હેલો, ગુડ આફ્ટરનૂન એવરીવન. સો આપણો સબ્જેક્ટ છે ટૂલ એન્જિનિયરિંગ, રાઈટ. તો ગઈકાલે મતલબ યસ્ટરડે મેં સિલેબસ ડિસ્કશન કરેલું હતું, રાઈટ. તો હવે આજથી આપણે ચેપ્ટર નંબર 1થી સ્ટાર્ટ આપીએ છીએ, બરાબર. તો ફર્સ્ટ ચેપ્ટર છે ઇન્ટ્રોડક્શન, બરાબર, એટલે પ્રાસ્તાવિક આપણે કહી શકીએ, બરાબર. તો એની અંદર લક્ષ્ય જે લર્નિંગ ઓબ્જેક્ટિવ આપેલા છે એ આપણે જોઈએ તો આપણે એવું કહી શકીએ કે ભાઈ આ પ્રકરણના વાંચન, ચર્ચા, મનન વગેરે કરવાથી તેની સમજ અને ઉપયોગ સરળ બનશે એવું લખેલું છે. લક્ષ્ય એટલે કે સિદ્ધ કરી શકાશે એમ. તો ટૂલ એન્જિનિયરિંગની સામાન્ય સમજ આપણને હોવી જોઈએ, બરાબર. પછી મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીના ઓર્ગેનાઇઝેશનમાં ટૂલ એન્જિનિયરિંગનું સ્થાન શું છે, બરાબર, એની શું જરૂર પડે છે, બરાબર, તેના વિશે આપણે જાણી શકીએ. બીજું, ટૂલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટની કાર્યપદ્ધતિ શું હોય. ભાઈ કોઈ બી ટૂલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ તો હોય ને, તો તેની કાર્યપદ્ધતિ શું હોય, તેની જવાબદારી શું હોય, ને ફેક્ટરીના અન્ય ડિપાર્ટમેન્ટ સાથે તેના સંબંધોની છણાવટ, બરાબર ને, કેવી કેવી હોય, તો તે વિશે આપણે બધું ચર્ચા કરશું. પછી ત્રીજું આપેલું ચોથું આપેલું છે કે ટૂલ્સ, ટૂલિંગ્સ, ટૂલની ડિઝાઇન, બરાબર, ટૂલ ડિઝાઇન, ટૂલ રૂમ પ્રોડક્શન વગેરે પદોની પ્રાથમિક જાણકારી આપણને હોવી જોઈએ. પછી પ્રોસેસ પ્લાનિંગ શું છે, પ્રોસેસ પ્લાનિંગ શા માટે જરૂરી છે, બરાબર. પછી પ્રોસેસ પ્લાનિંગના સ્વરૂપો કયા કયા અને તેમાં કઈ કઈ વિગતો આપવામાં આવે છે, બરાબર છે. પછી એટલે કોઈ પણ પ્રોસેસ કરવો હોય તો એની વિગત આપે ને, ભાઈ આ રીતે થશે, આ રીતે થશે, આ રીતે થશે, બરાબર, એ રીતે એમ. પછી પ્રોસેસ પ્લાનિંગની કાર્યપદ્ધતિને પગલાં કેવા લેવા જોઈએ. પછી પ્રોસેસ પ્લાનિંગની ઉપયોગિતા અને તેનું મહત્ત્વ શું છે તેના વિશે સ્ટડી કરશું આપણે, બરાબર. પછી પ્રોસેસ પ્લાનિંગનો ઉપયોગ, પછી કરકસરનું ટૂલ એન્જિનિયરિંગમાં મહત્ત્વ, બરાબર, કરકસરનું શું થાય મતલબમાં મહત્ત્વ. પછી કરકસરની ગણતરી માટે ઉપયોગી કાર્યવાહી અને સિદ્ધાંતોની સમજ. પછી સલામતીની સમજ એ પણ હોવી જોઈએ, અને ખર્ચ ઘટાડવાની રીતો, બરાબર. તો આ બધી વસ્તુ આપણે સમજીશું, બરાબર. તો પછી એણે કીધું કે ભાઈ થોભો અને વિચારો, બરાબર, કે ભાઈ હવે આપણે વિચારીએ કે આ બધું તો આપણે શીખવાના છે, પણ કેમ શીખવાના છે, બરાબર. તો આ પ્રકરણનો અભ્યાસ શરૂ કરતાં પહેલાં નીચેના મુદ્દાઓનું વિહંગાવલોકન કરવું હિતાવહ હશે. કે ભાઈ પ્રોડક્ટ ડિઝાઇન શું છે. પ્રોડક્ટને આપણે ડિઝાઇન તો કરવાના છે, પ્રોડક્ટ ડિઝાઇન છે શું, તેનો પ્રાથમિક વિચાર શું છે. તો ઇન્ડસ્ટ્રીમાં સામાન્યતઃ અસ્તિત્વ ધરાવતા વિવિધ ડિપાર્ટમેન્ટનું પ્રાથમિક કાર્ય શું છે તેની સમજ. અહીં વિવિધ ડિપાર્ટમેન્ટ એટલે, બરાબર છે, કયા કયા ડિપાર્ટમેન્ટ આવે ઇન્ડસ્ટ્રીમાં, તો એક પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ આવે, પ્રોસેસ ડિઝાઇન અથવા તો ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ આવે. પછી ઇન્સ્પેક્શન એન્ડ ક્વોલિટી કંટ્રોલ, બરાબર છે ને, આપણે ક્યુસી કહીએ, ક્વોલિટી કંટ્રોલ એન્જિનિયર, રાઈટ. ઇન્સ્પેક્શન પણ કહી શકીએ એને. એ જ રીતે મેન્ટેનન્સ આવે, મેં કીધું ને, પરચેઝ ડિપાર્ટમેન્ટ આવે, બરાબર. તો આ બધા ડિપાર્ટમેન્ટો આવતા હોય છે, બરાબર. પછી એની અંદર કીધું કે ટૂલ્સ એન્ડ ટૂલિઝની સામાન્ય સમજ, ટૂલ્સ એન્ડ મશીન ટૂલ્સ વચ્ચેનો તફાવત શું છે તે. પછી ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની સામાન્ય સમજ અને તેની વિવિધ કાર્યપદ્ધતિઓ જેમ કે ટાઈમ છે, મોશન સ્ટડી છે વગેરેનું પ્રાથમિક જ્ઞાન આપણને મળશે આની અંદરથી, જે તમારે સીધું ઇન્ડસ્ટ્રીમાં જઈને યુઝ કરવાનું આવશે જ, બરાબર. ત્યારબાદ પ્લાનિંગ એટલે શું, બરાબર, પ્રોસેસ તો જોઈ ગયા, પ્લાનિંગ બી આવતું હોય ને, તો પ્લાનિંગ એટલે શું અને તેનું એન્જિનિયરિંગ ફિલ્ડમાં મહત્ત્વ શું છે તે. પ્રોસેસ એટલે શું, તેનું મેન્યુફેક્ચરિંગના સંદર્ભમાં તેનો વિચાર. પછી પ્રોડક્ટ એન્જિનિયરનો પ્રાથમિક વિચાર મેન્યુફેક્ચરિંગ સંદર્ભમાં. ઓપરેશન એટલે શું, બરાબર, જ્યારે મેન્યુફેક્ચર કરતા હોય ત્યારે એનું ઓપરેશન એટલે શું કહેવાય એમ. પછી ઓપરેશન સિક્વન્સ એટલે શું છે તેનું મહત્ત્વ સમજાવવાનું છે. પછી ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગના સામાન્ય સિદ્ધાંતોનો ખ્યાલ. પ્રોડક્ટ સ્પેસિફિકેશન એટલે શું થાય તે પણ આપણને ખબર હોવી જોઈએ. પ્રોસેસ સ્પેસિફિકેશન એટલે શું,
તે પણ આપણને ખબર હોવી જોઈએ, તે જાણી શકશું આપણે. પછી ઇકોનોમીનો પ્રાથમિક ખ્યાલ, એટલે બહુ બધું નહીં ખબર પણ થોડું ઘણું તો ઓવરવ્યૂ તો થોડું ખબર હોવું જોઈએ ને, એટલે ઇકોનોમીનો પણ પ્રાથમિક ખ્યાલ હોવો જોઈએ આપણને. પછી પ્રોડક્ટિવિટી અને ઇકોનોમીનું એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીમાં મહત્ત્વ, એ જ રીતે એન્જિનિયરિંગ ઇકોનોમિક્સનો પ્રાથમિક ખ્યાલ, પછી વર્ક સ્ટડીની પ્રાથમિક માહિતી અને તેના સિદ્ધાંતો એવું આપણે કહી શકીએ કે જેમ કે મોશન ઇકોનોમી છે, મેથડ સ્ટડી છે, વગેરે વગેરે, બરાબર. અને ઇકોનોમીના સંબંધ, બરાબર, ઘણી બધી વસ્તુ આપણે કહી શકીએ. એ જ રીતે એસ્ટિમેશનની પ્રાથમિક સમજ, જેમ કે ફાઇનલ સેલિંગ પ્રાઇસ નક્કી કરવા માટે, બરાબર, કે ભાઈ આટલા વસ્તુમાં આટલું બન્યું છે, હવે હું કેને વેચવાનો છું, હું કેટલામાં વેચું, બરાબર, મેં બનાવ્યું છે 25 રૂપિયામાં અને હું વેચવાનો 50 રૂપિયામાં, બરાબર. એટલે કોઈ ફાઇનલ સેલિંગ પ્રાઇસ આપણે નક્કી કરવા માટે જરૂરી વિવિધ કોસ્ટ ઘટકો, એટલે કે ડાયરેક્ટ કોસ્ટ શું લાગે ભાઈ, ફિક્સ કોસ્ટ શું છે, ઓવરહેડ કોસ્ટ શું છે, વગેરે વગેરે આપણે એની સમજ હોવી જોઈએ. પછી વેલ્યુ એન્જિનિયરિંગની સામાન્ય સમજ પણ અને મહત્ત્વ પણ હોવું જોઈએ. ખ્યાલ આવ્યો છે? એટલે આ બધી વસ્તુ આપણને આપેલી છે. તો સીધું આપણે મતલબમાં અહીંયા પ્રાસ્તાવિક છે ઇન્ટ્રોડક્શન, તેના વિશે હવે જોઈએ આપણે. તો ઇન્ટ્રોડક્શનમાં આપણે કીધું છે કે ભાઈ એન્જિનિયરિંગ મેન્યુફેક્ચરિંગમાં ટૂલ જે છે એ આગવું સ્થાન ધરાવે છે, બરાબર, એ આપણને ખબર છે. તો આમ તો ટૂલ શબ્દના મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીના સંદર્ભમાં ઘણા અર્થ થાય છે, એ પણ આપણને ખબર છે. પણ સામાન્ય સમજણ મુજબ ટૂલ એટલે કટિંગ ટૂલ એવો અર્થ કરીએ તો પણ એ સમજવું અઘરું નથી કે કટિંગ ટૂલનું અસ્તિત્વ ન હોય તો મેન્યુફેક્ચરિંગ શક્ય જ નથી, બરાબર ને. કટિંગ ટૂલ હોય તો જ આપણે અલગ અલગ શેપ ને સાઇઝને બધું બનાવી શકીએ ને, એ જ ન હોય તો થાય, કંઈ નહીં થાય એમ. એટલા માટે તો ટૂલ જે છે એ સમગ્ર એન્જિનિયરિંગ ક્ષેત્રમાં અથવા તો ક્ષેત્રના કેન્દ્ર બિંદુ સમાન છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી લાગતું, બરાબર છે ને. એટલે બરાબર છે ને, એવું આપણે કહી શકીએ કે ભાઈ આના વગર ચાલતું જ નથી. સો જરા વિચારો કે કોઈ સૈનિક પાસે બંદૂક છે પણ ગોળી જ નહીં હોય તો શું કરવાનું, બરાબર ને. તો ગોળી બનાવવા માટે પણ આપણે ટૂલનો યુઝ કરતા હોય કે નહીં એમ. તો કોઈ યોદ્ધા પાસે ધનુષ્ય છે પણ તીર જ નથી, એ પણ આપણે કહી શકીએ સામાન્ય રીતે, બરાબર છે ને. વસ્તુ છે પણ એનો યુઝ કેવી રીતે કરીએ, કંઈક ઘટતું હોય, બરાબર છે ને, એવું આપણે કહી શકીએ. સો આમ કોઈ પણ પ્રોડક્ટ બનાવવા માટેની બધી જ વ્યવસ્થા તૈયાર છે પણ જરૂરી ટૂલ્સ નથી તો મેન્યુફેક્ચરિંગની યાત્રાના શ્રી ગણેશ જ નહીં થાય. એકદમ ચોખ્ખી ભાષામાં અહીંયા લખેલું છે બધી વસ્તુ, બરાબર. એટલે આપણે ઇઝી વેમાં સમજી શકીએ. ક્લિયર? ચાલો. આમ મેન્યુફેક્ચરિંગ્સમાં ટૂલ્સ અને ટૂલિંગ્સ સાથે સંકળાયેલ કાર્યોનું તર્કપૂર્ણ સંકલન એટલે ટૂલ એન્જિનિયરિંગ એવું આપણે કહી શકીએ. તર્કપૂર્ણ સંકલન, બરાબર છે ને, તેને આપણે ટૂલ એન્જિનિયરિંગ કહી શકીએ. તો કોઈ પણ પ્રોડક્ટના ઉત્પાદન માટે હંમેશા એક કરતાં વધારે રસ્તાઓ ઉપલબ્ધ હોય જ છે, બરાબર. પ્રોડક્ટ ઉત્પાદન માટે હંમેશા એક કરતાં વધારે રસ્તાઓ ઉપલબ્ધ હોય છે. તો ટૂલ એન્જિનિયરિંગના યોગ્ય ઉપયોગથી પ્રોડક્ટ ઉત્પાદનના વિવિધ રસ્તાઓમાંથી વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં રાખી યોગ્ય, ટૂંકો અને કરકસરયુક્ત રસ્તો શોધી કાઢવામાં આવે છે, બરાબર હે ને. એટલે આપણે જે વસ્તુમાં વધારે મહેનત જતી હોય તેનું આપણે થોડું માઇન્ડ ડેવલપ કરીએ, થોડું એડવાન્સ વિચાર કંઈક ક્રિએટ કરીએ તો એ ટાઈમિંગ આપણો ઘટી જાય, મહેનત બી આપણી ઘટી જાય, એવું આપણે સિમ્પલ ભાષામાં કહેતા હોઈએ છીએ. તો પ્રોડક્ટ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ વચ્ચે ટૂલ એન્જિનિયરિંગ જોડતી કડીનું કાર્ય કરે છે, બરાબર છે. પ્રોડક્ટ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ વચ્ચે ટૂલ એન્જિનિયરિંગ જોડતી કડી કાર્ય કરે છે, જોડતી કડીનું કાર્ય કરે, બરાબર. એટલે કે પ્રોડક્ટ ડિઝાઇન વત્તા ટૂલ એન્જિનિયરિંગ વત્તા મેન્યુફેક્ચરિંગ, તો આપણે શું કરીએ, પ્રોડક્ટની યોગ્ય ગુણવત્તા મળી શકે ને પ્રોડક્ટનું કરકસરયુક્ત ઉત્પાદન પણ થઈ શકતું હોય છે, બરાબર. એટલે આ તમારે લખી જ દેવાનું હોય એક્ઝામની અંદર.
તો આમ પ્રોડક્ટની વિવિધ જરૂરિયાત, ટૂલના પ્રકાર અને વ્યવસ્થા, બરાબર, ટૂલના પ્રકાર અને એની વ્યવસ્થા, ઉપલબ્ધ મશીન ટૂલ્સ, પ્રોસેસ, ઇન્સ્પેક્શન પદ્ધતિ વગેરેને ધ્યાનમાં રાખી ટૂલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ, બરાબર છે, ટૂલ એન્જિનિયરિંગનું ડિપાર્ટમેન્ટ ટૂલ લેઆઉટ અને પ્રોડક્શન ડ્રોઈંગ મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટને મોકલે છે, બરાબર છે. જે હોય જ્યાં પ્રોડક્શન થવાનું છે તેને આપણે મોકલતા હોય છે, જે ટૂલ લેઆઉટ છે તે, રાઈટ. તો આમ જેનાથી પ્રોડક્શન શક્ય બને છે, જરૂરિયાત મુજબ એટલે કે મશીન ટૂલ્સ, પ્રોસેસીસ વગેરેમાં ફેરફાર, અદ્યતન ટેકનોલોજીનો આવિષ્કાર વગેરે આપણે કહી શકીએ. તો મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ ટૂલ એન્જિનિયરિંગને યોગ્ય સુધારા વધારા સૂચવે છે, જે પ્રોડક્ટ ડિઝાઇન ડિપાર્ટમેન્ટ સાથે વિચાર વિમર્શ કરશે, બરાબર, કોમ્યુનિકેશન કરશે એકબીજા વચ્ચે, બરાબર, કરીને અમલમાં તેને મૂકવામાં આવે છે, બરાબર. તો આમ ટૂલ એન્જિનિયરિંગ પ્રોડક્ટની ગુણવત્તા જાળવી, તેમાં સુધારો, અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ અને ન્યૂનતમ કિંમતે તેનું પ્રોડક્શન કરવા માટે સતત કાર્યશીલ રહે છે, એવું આપણે કહી શકીએ. ત્યારબાદ આપણને આપ્યું છે કે ભાઈ ટૂલ ડિઝાઇન અને ટૂલ એન્જિનિયરિંગ વગેરેની સમજ, તેનું અર્થઘટન અને વ્યાખ્યા આપો, બરાબર. તો ટૂલની વ્યાખ્યા જોઈએ તો એમાં કીધું છે કે મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીના સંદર્ભમાં ટૂલની વ્યાખ્યા ઘણી વિશાળ છે, બરાબર. એટલે એમાં જોઈએ તો ટૂલ એટલે એવું સાધન કે જે નીચેના કાર્યો સંપન્ન કરે. એક તો મટીરિયલને જરૂરી આકાર આપે, એટલે જોબ કે વર્કપીસ આપણે લઈ શકીએ. બીજું, આકાર આપવાની પ્રક્રિયા દરમિયાન જોબને શું કરે, પકડી રાખે, બસ તે પણ છે. આકાર આપવાનું કાર્ય પૂર્ણ થતાં તેના માપ લે અને ચેક પણ કરે છે, તો તેને પણ આપણે ટૂલ કહી શકીએ, બરાબર. ઘણી બધી ડેફિનેશન આપણે આપી શકતા હોઈએ છીએ. એટલે સમજ અને અર્થઘટનની જે વાત કરીએ, કન્સેપ્ટ ઓફ મિનિંગ, તો એની અંદર કીધું કે વિવિધ મશીન ટૂલ્સ એટલે કે લેથ છે, મિલિંગ મશીન છે, ડ્રિલિંગ મશીન વગેરે આપણે કહી શકીએ. પછી કટિંગ ટૂલ હોય તો લેથ ટૂલ છે, ડ્રીલ છે, મિલિંગ કટર્સ છે, ગ્રાઇન્ડિંગ છે, બરાબર, ગ્રાઇન્ડિંગ વ્હીલ છે, બરાબર, વગેરે છે. પછી એ જ રીતે જીગ એન્ડ ફિક્સચર, બરાબર, આવી ગયેલું ને, બધું આવશે માં જ આવશે, મતલબમાં આ સબ્જેક્ટની અંદર. પછી પ્રેસ ટૂલ છે, બરાબર, એમાં પંચ ડાય, બેન્ડિંગ ડાય વગેરે, ડ્રોઈંગ ડાય વગેરે આવી શકે. પછી પેટર્ન્સ આવે, ડાય આવે, બરાબર, કાસ્ટિંગ માટે વાપરતા હોય ને ફાઉન્ડ્રીની અંદર. એ જ રીતે વિવિધ ટૂલ હોલ્ડિંગ સાધનો આવે, પકડી રાખવા માટે ટૂલને. પછી મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ આવે, માઇક્રોમીટર, વર્નિયર, બરાબર ને, ડાયલ ગેજ ને બધું વગેરે. પછી ગેજીસ આવે, રિંગ, પ્લગ ગેજ, ગો નો ગો ગેજ આવે, બરાબર. તો આ બધી વસ્તુ આપણે ડિટેલમાં સ્ટડી કરશું, બરાબર. તો સામાન્ય રીતે મેન્યુફેક્ચરિંગમાં સીધો કે આડકતરો ફાળો આપતા દરેક ઓજારો અને સાધનો સહકારી સામગ્રી ને ટૂલ્સ કે ટૂલિંગ્સ કહી શકાય છે, બરાબર. અહીંયા પાછું આપણને એવું આપેલું ટૂલ એન્જિનિયરિંગની વ્યાખ્યા આપેલી છે કે ભાઈ વેબસ્ટર છે તે થર્ડ ન્યૂ ઇન્ટરનેશનલ ડિક્શનરી મુજબ એણે કીધેલું કે ભાઈ ટૂલ એન્જિનિયરિંગ એ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની એક શાખા છે, બરાબર, એવું પણ આપણે કહી શકીએ. તો જે નીચે પ્રમાણે સંપન્ન થાય છે કે ભાઈ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસનું પ્લાનિંગ કરવું જોઈએ, એ રીતે ટૂલ અને મશીનનું ડેવલપમેન્ટ કે ડિઝાઇન કરવું. પછી ઉપલબ્ધ સુવિધાઓનો સમન્વય સાધી જોડતી પ્રોડક્ટ ઓછામાં ઓછી કિંમતમાં અને સમય સામગ્રી ખર્ચીને બનાવી, એ રીતે આપણે કહી શકીએ, બરાબર. પછી એની સમજ અને અર્થઘટનમાં આપેલું છે કે ભાઈ વ્યાખ્યાને આધારે એમ કહી શકાય કે ટૂલ એન્જિનિયરિંગમાં વિવિધ ટૂલ્સની એનાલિસિસ, એનું પ્લાનિંગ થતું હોય, એની ડિઝાઇન, એનું બંધારણ તેમજ ઉપયોગોનો સમાવેશ કરવામાં આવે છે. તો અહીં ટૂલ્સ જે છે એ પ્રોડક્શન શોપ માટે પણ હોય છે કે પછી ટૂલ રૂમ માટેના પણ હોઈ શકે છે, બરાબર.
તો આમ કોઈપણ જૂની, નવી કે સુધારેલી પ્રોડક્ટને કરકસરથી બનાવવા માટે જોઈતા મશીન, ટૂલ્સ, યોગ્ય પદ્ધતિ વગેરેની છણાવટ અને સમયસર વ્યવસ્થાનું કાર્ય ટૂલ એન્જિનિયરિંગ કરે છે. તો પ્રોડક્ટની ગુણવત્તા સુધારવા તેમજ ઉત્પાદન કિંમત ઘટાડવા તે પ્રોડક્ટ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટ સાથે વિચાર વિમર્શ એટલે કોમ્યુનિકેશન કરે બંને ડિપાર્ટમેન્ટવાળા, બરાબર, અને તેમજ સૂચનો પણ આપે, પછી સલાહ આપે આપણને કે ઇન્ડસ્ટ્રીના આ પ્રકારના મુજબ ટૂલ્સ એન્જિનિયરિંગ વિભાગની અંદર શાખાઓ અસ્તિત્વ ધરાવે છે. તેની લાક્ષણિક શાખાઓ નીચે મુજબ છે, બરાબર. તો ટૂલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ ખાસ તમારે યાદ રાખવાનું. ટૂલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં એક તો આવે પ્રોસેસ પ્લાનિંગ આવે, ટૂલ ડિઝાઇન આવે, ટૂલ રૂમ આવશે, ટૂલ કંટ્રોલ આવશે અને ટૂલ સ્ટોરેજ આવશે, બરાબર. તો આટલી આ વસ્તુ છે તમારે ધ્યાનમાં રાખવાની. તો પ્રોસેસ પ્લાનિંગમાં શું થતું હોય? તો આ શાખામાં મેન્યુફેક્ચરિંગની પદ્ધતિઓ, મશીન, ટૂલ્સ, સાધનો વગેરેની યોજના ઘડવી, બરાબર છે ને. એટલે કંઈ પ્લાનિંગ કરવાનું એમ કેવી રીતે થશે કામ, પસંદગી કરવી તેમજ રજૂઆત કરવી વગેરે કાર્યને સમાવેશ થાય છે. તો પ્રોસેસ પ્લાનિંગ વડે અલગ અલગ ભાગોનું પ્રોડક્શન તેમજ સબ એસેમ્બલી અને એસેમ્બલીની પ્રક્રિયા વચ્ચે સુમેળ સાધી મુખ્ય પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરી શકાય છે. આ શક્ય બને છે એવું આપણે પણ કહી શકીએ. ત્યારબાદ ટૂલ ડિઝાઇન. તો ટૂલ ડિઝાઇનમાં કીધું કે અહીં પ્રોડક્ટનું લાક્ષણિકતા મુજબ વિવિધ ટૂલ્સ, સ્પેશિયલ મશીન, સહાયક અને સાધનો વગેરેની ડિઝાઇન તેમજ ડેવલપમેન્ટ કરવામાં આવે છે. તો ડિઝાઇન સંપન્ન થયા બાદ તેના વર્કિંગ ડ્રોઈંગ્સ પણ તૈયાર કરવામાં આવે. વર્કિંગ ડ્રોઈંગ પણ આપણે તૈયાર કરતા હોય છે. તો આ શાખાને ટૂલ્સના પ્રોડક્શન માટે પ્રોડક્ટ ડિઝાઇન ડિપાર્ટમેન્ટ કહી શકે છે. થશે આટલું. પછી ત્યારબાદ ટૂલ રૂમ છે. ટૂલ રૂમની અંદર કીધું કે ટૂલ્સના વર્કિંગ ડ્રોઈંગ મુજબ તેનું પ્રોડક્શન ટૂલ રૂમમાં થાય છે. ઉપરાંત વપરાશમાં આવેલા ટૂલ્સનું રીવર્ક એટલે કે મેન્ટેનન્સ વગેરે પણ ટૂલમાં થાય છે. તો આમ ટૂલ્સ રૂમને ટૂલ્સ બનાવવા માટેની પ્રોડક્શન શોપ પણ કહી શકાય, બરાબર. ટૂલ શોપ પણ આપણે કહી શકીએ. ભાઈ ટૂલને કંટ્રોલ કરવો હોય તો કઈ રીતે કરી શકીએ? તો તેના કાર્યમાં નવા ટૂલ્સની અજમાઈશ, બરાબર છે ને. કોઈ નવું ટૂલ લે ભાઈ જેમાં ખામી જણાતા સુધારા વધારા કરી સમયાંતરે ચકાસણી કરી અને ટૂલ્સના ઉપયોગ અને પરિણામોનો અભ્યાસ કરી વર્ગીય પૃથ્થકરણ વગેરે એક્સપેરિમેન્ટ કરી વગેરેનો સમાવેશ થાય છે. ત્યારબાદ ટૂલ સ્ટોર. તો ટૂલ સ્ટોરની અંદર શું કીધું કે ટૂલ્સની ઇન્વેન્ટરી મેનેજમેન્ટનું કાર્ય અહીં સંપન્ન થાય છે કે ભાઈ બધું પતી ગયું, જેમાં ટૂલ્સનો ઉપયોગ યોગ્ય જગ્યાએ સંગ્રહ, બરાબર, તેની આપ-લે તેમજ ઘસાયેલા ટૂલ્સનો યોગ્ય નિકાલ. બરાબર, ઘસાઈ ગયેલું તો પાછું યુઝ નહીં કરવાનું, બહુ વધારે પેલું બગડી ગયેલું હોય તો તેનો ખ્યાલ, બરાબર ને, અન્ય કોઈ જગ્યાએ વપરાશ વગેરે કાર્યો પાર પાડવામાં આવે છે. ઓકે, તો આપણે અહીંયા અટકીએ, કાલે બીજું જોઈશું. થેન્ક યુ.